જુમાલવી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને એ રિલેટેડ આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે. આજનો જે વિષય છે તે છે ગુજરાતમાં સ્ટાર્ટઅપનો સંઘર્ષ. કારણ કે જે રીતે આપણે જોઈએ કે વાયબ્રન્ટ ગુજરાતની આપણે વાત કરીએ છીએ, પરંતુ 300 એવા સ્ટાર્ટઅપ્સ છે જે બંધ પડ્યા છે. એટલે કે અન્ય રાજ્યની તુલનાએ આપણે જોઈએ તો ગુજરાતની સ્થિતિ થોડી કફોડી જોવા મળી રહી છે. જે રીતે સરકાર દ્વારા વારંવાર ઇનોવેશનની વાત કરવામાં આવે છે, સ્ટાર્ટઅપ્સની વાત કરવામાં આવે છે, ત્યારે ચોક્કસથી હવે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે તે પાસું પણ આપણે જાણવું એટલું જરૂરી બની જાય છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 40 કરોડ લોન આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં ગુજરાતની અંદર સ્ટાર્ટઅપની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે જે યુવાનો છે તેમને રોજગારી મેળવવી હોય ને સાથે સાથે કંઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય છે, પરંતુ એનું જે વિઝન હોય છે ને ખૂબ જ લોંગ સુધી હોય છે અને એ વિચારવું એમના માટે થોડું અઘરું બની જતું હોય છે. હવે જો સ્ટાર્ટઅપ કરવું હોય તો શું કરવું પડે, કેવા પ્લાનિંગ્સ કરવા પડે ને આ સાથે ઘણું બધું વિચારવું પડતું હોય છે. ક્યાં કહેવાય ને કે શરૂ કરતા પહેલા સ્ટાર્ટઅપ છે તેને બંધ કરી દેવાનો પણ વારો આવતો હોય છે. જે રીતે ઘણા બધા કારણો હોઈ શકે છે, કારણ કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે સ્ટાર્ટઅપને લઈને તે જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ છે જે મુજબ ગુજરાતમાં ધંધાકીય સ્પર્ધામાં સ્ટાર્ટઅપમાં ટકી રહેવું ખૂબ જ અઘરું માનવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર સરકારનો રિપોર્ટ બતાવી રહ્યો છે. પરંતુ હવે કેવા પડકારોનો સામનો કરવો પડે છે, શા માટે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે સ્ટાર્ટઅપને લઈને, તે પણ આપણે સમજવું એટલું જરૂરી બની જાય છે. અને એટલા જ માટે એ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ સીઈઓ છે એસવી ઇનોવેશનમાંથી જોડાયા છે. આપનું સ્વાગત છે ડોક્ટર ભાવિન. નમસ્કાર. સાથે છે મિતેશ શેઠવાલા, જેઓ ફાઉન્ડર છે કરંટ. કયા કારણો એવા છે જેના કારણે ગુજરાતમાં સ્ટાર્ટઅપ છે તે બંધ પડી રહ્યા છે? આપને શું લાગી રહ્યું છે, કયા કારણો હોઈ શકે છે? જો એમાં કોઈ સ્પેસિફિક કારણ એવું ના હોઈ શકે કે આવા સેટ ઓફ રીઝન્સ છે જેના કારણે સ્ટાર્ટઅપ બંધ થઈ રહ્યા છે. આજે સ્ટાર્ટઅપ માટેના બેઝિક 2 કેરેક્ટર્સ છે કે જેના કારણે એને સ્ટાર્ટઅપની શ્રેણીમાં મૂકી શકાય. એક કે ટેકનોલોજી શુડ બી ડિસરપ્ટિવ, એટલે એકદમ નવી ટેકનોલોજી હોય, અને બીજું કે there should be a possibility of exponential growth. એટલે સ્ટાર્ટઅપમાં કસ્ટમર્સ છે ને એ ટ્રેડિશનલ બિઝનેસ કરતા વધારે ઝડપથી વૃદ્ધિ પામે. એટલે આજે તમારા 500 કસ્ટમર્સ છે તો 6 મહિના પછી 5000 હોવા જોઈએ, વર્ષ પતે એટલે 1 લાખ હોવા જોઈએ, અને 5 વર્ષ પતે 50 લાખ હોવા જોઈએ. તો સ્ટાન્ડર્ડ છે સ્ટાર્ટઅપની ડેફિનેશનમાં એક્સપોનેન્શિયલ ગ્રોથની પરિભાષા એવી છે. હવે સ્ટાર્ટઅપમાં કેટલાક રીઝનોના કારણે સ્ટાર્ટઅપ બંધ થઈ જાય, એમાં કઈ નવી વસ્તુ નથી. હું તમને સિમ્પલ કરું કે હું તો મેનેજમેન્ટ છેલ્લા 25 વર્ષથી ભણાવું છું પોસ્ટ ગ્રેજ્યુએટ MBA સ્ટુડન્ટ્સને. તો ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં જે સક્સેસ રેટ હોય છે ને 2 to 2.5% હોય. એટલે 100 માંથી 2 કે 2.5 પ્રોડક્ટ માંડ સક્સેસ જાય, એટલે આમ કહેવાય છે 2 કે 3 પ્રોડક્ટ રાઉન્ડ ઓફ કરીએ, એટલે બાકી 97% તો ફેલ જ જતી હોય છે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટની વાત કરતા હોય છે. હવે આ તો સ્ટાર્ટઅપ છે, એમાં ટેકનોલોજી હોય, એટલે એવું નથી કે બધા સ્ટાર્ટઅપ્સ એટલે નવા શરૂ થાય અને એ સસ્ટેનેબલ થાય જ નહીં તો આખી ઇકોનોમી બૂમ થઈ જાય, જીડીપી ટ્રિલિયન્સમાં પહોંચી જાય. પણ એ દે આર બાઉન્ડ ટુ શટ ડાઉન, કારણ કે એના ઘણા બધા રીઝન હોય છે. અત્યારે જે પોલિસીસના કારણે ઘણા બધા લોકો સ્ટાર્ટઅપમાં એટલા માટે જોડાય છે કે પોલિસી લુક્રેટિવ છે, સ્ટેટ ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની, અને દેર ઇઝ અ બઝ. અત્યારે એમ કહી શકાય કે પહેલા મારે બધાને ઓરિયન્ટ કરવા પડતા હતા કે સ્ટાર્ટઅપ એટલે શું. અત્યારે ઘેર સ્ટાર્ટઅપ શબ્દ બહુ જાણીતો થઈ ગયો છે અને ફેશન થઈ ગઈ છે કે બોલવું સ્ટાર્ટઅપ કરી નાખીએ. પણ સ્ટાર્ટઅપ કરવા માટે બહુ પર્સિવિયરન્સની જરૂર પડે, હાર્ડવર્કની જરૂર પડે. હું ઘણા બધાને પહેલા કહેતો હતો કે 7 વર્ષ સુધી જાઓ, 1 પણ રૂપિયો ઘેર ના લઈ શકો એવી તમારી કેપેબિલિટી. બેસોસ ઓલમોસ્ટ સ્ટ્રગલ ફોર ડિકેડ્સ, જેને Amazon.com ને એમ્પાયર ઉભું કર્યું, એમાં એની પોતાની ઇક્વિટી 16% જ રહી ગયેલી, 84%. તો બી એનું વેલ્યુએશન એ વખતે 17 લાખ કરોડ, જે આપણે કન્વર્ટ કરીએ ઇન્ડિયન રૂપીસમાં તો થાય એટલું એનું વેલ્યુએશન હતું, ખાલી 16% ઇક્વિટીનું. પણ એ બધા લોકોએ પરસિવરન્સ અને રાહ જોઈ છે. 10 વર્ષ સુધી 1 રૂપિયો ઘેર ના લઈ જવાનો હોય. અહીંયા તમે ગુજરાતી માઇન્ડસેટમાં તો ઇન્વેસ્ટર્સ પણ આપણે ત્યાં એવા છે કે આજે અમે ઇન્વેસ્ટ કરીએ તો 1 વર્ષ પછી એનું ઇન્ટરેસ્ટ 12% તો છૂટવું જ જોઈએ. અહીંયા ઇન્વેસ્ટરનો બી માઇન્ડસેટ એવો છે, એમને ખબર જ નથી પડતી કે સ્ટાર્ટઅપમાં તો પહેલા 5 વર્ષ સુધી તમારે એવી કોઈ એક્સપેક્ટેશન રખાય જ નહીં કે તમને હેન્ડસમ રિટર્ન મળે. અત્યારે એ 5 વર્ષની જગ્યાએ હું તમને ટ્રેડિશનલ ભાષામાં એવું કહેતા હતા કે 1000 દિવસ કોઈ પણ બિઝનેસ થાય પછી પ્રોફિટ શરૂ થાય, એ ટ્રેડિશનલમાં કહેતા હતા. તો 3 વર્ષ તો રાહ જુઓ. ત્યારે લોકોને એવું છે કે આજે બિઝનેસ શરૂ કર્યો
ઇમિડિયેટલી પ્રોફિટ મેકિંગ હોવો જોઈએ. અને બિલકુલ, ડીપ ટેકની વાત કરો તમે તો ડીપ ટેકમાં તો તમે આજે એના જે ટેસ્ટિંગ લેવલ પહોંચતા એને જી. લગભગ 5 થી 7 વર્ષ લાગે છે ડીપ ટેકમાં તો, જી. બરાબર. એના જેસ્ટેશન પીરિયડ વધારે હોય. એટલે આ બધા જે હમ. બંધ થયેલા સ્ટાર્ટઅપ એવા હોઈ શકે કે જેમને મલ્ટિપલ સ્ટાર્ટઅપ ઓપન કર્યા હોય, ઓકે. સ્કીમ બેનિફિટ લીધા હોય, ઓકે. બીજા સ્ટાર્ટઅપમાં ડાયવર્ટ કર્યું હોય, એટલે એ કંપની બંધ હમ. કરવી પડે, ડિરેક્ટર છૂટા પડી ગયા હોય, કાં તો એમને જી, નોકરી જી. ચાલુ કરી દીધી હોય કે ભાઈ આપણી ધીસ ઇઝ નોટ અવર કપ ઓફ ટી. મલ્ટિપલ રીઝન હોય છે. બાકી પોલિસી ઓકે. સ્ટેટ અને સેન્ટ્રલની બહુ લુક્રેટિવ છે અને સ્ટાર્ટઅપ માટે ચોક્કસ. અત્યારે મોકળું મેદાન છે. ઇન્વેસ્ટર બી ઇન્વેસ્ટ કરે જ છે અત્યારે. ઓકે, ચોક્કસથી. જો બેંગ્લોરમાં હું પણ એનઆરસેલમાં આઈએમ બેંગ્લોરમાં આજથી 7 વર્ષ પહેલા ઓલમોસ્ટ હમ. એક અઠવાડિયું રોકાઈને એનઆરસેલની આખી ગતિવિધિ જોઈને આવેલો છું અને બધું સ્ટડી કરેલું છે. હવે એવું કઈ છે હમ. નહીં કે બેંગ્લોરમાં એક છોકરાઓ છે એ થોડા વધારે હોશિયાર છે, પણ હા તમે સો ફાર એઝ કમ્યુનિકેશન સ્કિલ ઇઝ કન્સર્ન તો ત્યાં હમ. ઓબ્વિયસલી દે હેવ એજ ઓવર અસ. અને ગુજરાતના છોકરાઓને જે પિચિંગ કહેવાય ને, હજી પિચિંગમાં હમ. એટલો પાવર એટલા માટે નથી કે લેંગ્વેજ થી પહેલાથી ડરેલા છે. કારણ કે મોટા જી. ભાગના ઇન્વેસ્ટર્સ હોય આજે કે એશિયન હોય કે કોઈ બી તમારી જાપાનની અમારી કે યુએસ ના જે ફંડ છે કે હાઉસ છે કે વીસીસ છે કે એન્જલ્સ છે, હમ. they all listen the presentation in English. એટલે પહેલા તો એના છોકરાઓ છે ને એ ભાષાથી એટલા બધા ટેવાયેલા નથી, પીચ ટેકમાં એટલા સ્માર્ટ નથી. બીજી વસ્તુ કે બેંગ્લોર આજે એવું બ્રાન્ડ થઈ ગયું છે કે સામાન્ય તમે દરેક ત્રીજી એપ્લિકેશન જુઓ ને તો એ લોકોની ફાસ્ટ કોમર્સની એપ્લિકેશન જ છે. એટલે કાં તો ફૂડ ડિલિવરી સિસ્ટમ છે, કાં તો ફર્નિચર વેચે છે, કાં તો જી. હાઉસિંગની વેબસાઇટ છે. પણ એ લોકોને ફટાફટ ફંડ મળે છે કારણ કે લોકોને એવું થઈ ગયું છે. હું તો સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ગુજરાતના ઇન્વેસ્ટરો બેંગ્લોરમાં જઈને રોકે છે, રાજસ્થાનના ઇન્વેસ્ટરો બેંગ્લોરમાં જઈને રોકે છે, ગુજરાતના ઇન્વેસ્ટરો ગુજરાતની કોઈ કંપનીમાં રોકતા નથી. એનું સિમ્પલ રીઝન એ જ છે, તમને કીધું એમ કે છોકરાઓમાં જે ચાર્મ કહેવાય એ ગુજરાતના એક તો કમ્યુનિકેશન સ્કિલમાં લેકિંગ છે, બીજું જી. હાર્ડ વર્કિંગ એટીટ્યુડ. આજે તમે 3-4 સ્ટેટના નામ વાંચ્યા, એ છે ને હું જી. આપણા જ શોમાં આગળ 5 વર્ષ પહેલા કહી ચૂકેલો છું કે જે એપેટાઇટ ઓરિસ્સાના છોકરાનું છે, બિહારના હમ. છોકરાનું છે, છત્તીસગઢના છોકરાનું છે, રાજસ્થાનના છોકરાનું છે, એ એપેટાઇટ જી. એ લર્નિંગ એટીટ્યુડ કે એ ગુજરાતના છોકરાઓમાં નથી. એમને શોર્ટકટ જોઈએ છે, ઓકે. એમને કાં તો બેટિંગ એપ્સ પર રમી લેવું છે, સ્ટોક માર્કેટના શોર્ટ ટર્મ ગેઇન કરી લેવા છે અને ઇઝી ઓકે. મની જોઈ ગયેલા છે. જી, જી, ઇઝી બિલકુલ. મની મિતેશજી, છોકરાઓ હાર્ડવર્ક નહીં કરે. જી, મિતેશભાઈ, આપનું અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી અને તેને જ રિલેટેડ કહેવાય ને કે 40 કરોડ લોન આપવામાં આવી રહી છે, એટલે કે નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે, પ્રોત્સાહન મળે તેવા કાર્યો કરવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં આ પરિસ્થિતિ આપણા ગુજરાતની અંદર જોવા મળી રહી છે, તેને લઈને શું કહેશો? ના ચોક્કસ. એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમમાં હમણાં લેટેસ્ટ આજના જ તમને ન્યૂઝ આપું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે સ્કીમ ટેમ્પરરી એમ વિચાર્યું હતું કે હવે સ્ટોપ કરીશું, આજે એને એક્સટેન્ડ કરી છે. એટલે બીજા મારા ખ્યાલથી 20 થી 25 કરોડ રૂપિયા ખાલી ગુજરાતમાં ઠલવાશે. આજ સવારે હું એની મિટિંગમાં હતો. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો સપોર્ટ સારો છે. સ્ટેટ ગવર્મેન્ટની પોલિસીઝમાં થોડી કોમ્પ્લાસન્સી છે અને એક પોલિસી છે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એ 2.5 લાખ રૂપિયા એટલે ખાલી પીઓસી માટે ચાલે. અને બીજી જે ઇન્ડસ્ટ્રી કમિશનરી જેમાં હું ટાસ્ક ફોર્સ મેમ્બર છું, એમાં અમે 30 લાખ સુધી ફંડિંગ આપીએ છીએ, 40 લાખ સુધી પહોંચે છે. તો સરકારનું પૂરું ધ્યાન આના ઉપર છે જ. પણ જે ઇકોસિસ્ટમ મેં વાત કરીને કે એક ડેવલપ થઈ જાય, એક વસ્તુનું બ્રાન્ડ થઈ જાય, જેમાં તરત જીઆઈ લે છે કે ભાઈ સુરતમાં સાડી સારી મળે ને ડાયમંડ હબ બની જાય કે ભાઈ તમે મોરબીની સિરામિક ઉદ્યોગ. તો એ એક બ્રાન્ડિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આજે બેંગ્લોરનું, પુનાનું અને હૈદરાબાદનું, ઇવન કેરલાનું એ બહુ સારું બ્રાન્ડિંગ છે. ને ગુજરાતમાં વી આર ટ્રાઇંગ. પણ એક જ વસ્તુ જે મેં પહેલા શરૂઆતમાં જ કીધી છે અને મિતેશભાઈ પછી અલગ રીતે રેપ્રેઝન્ટ કરી કે અહીંના ઇન્વેસ્ટર્સ દે આર નોટ રેડી ટુ વેઇટ. અને એ ક્વોન્ટમમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ, આજે સોફ્ટબેન્ક છે જાપાનની, એ $1 મિલિયન નીચેથી ચેક ના લાગે. સાઇપ પાર્ટનર્સ છે, એશિયન છે, બ્લેકસ્ટોન છે, આ મોટા મોટા જે ફંડ હાઉસીસ છે એને પોલિટિકલ વિલથી એ લોકોને કમ્પેલ કરીને એન કેન પ્રકારે અહીંયા લાઈને કહેવું પડે કે ભાઈ ગુજરાતની ઇકોસિસ્ટમમાં તમે સ્ટેબલ થાઓ. અને સામે ગુજરાતના છોકરાઓ, ઇકોસિસ્ટમ અને એજ્યુકેશન બધા ઇન્ડસ્ટ્રી જોડે આવવું પડશે. ઇન્ડસ્ટ્રી પણ એ બહુ કોમ્પ્લાસન્ટ છે સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં. તમે જુઓ અહીંયા કેટલા મોટા મોટા બિઝનેસ હાઉસીસ છે, તમે પૂછો કે કેટલા સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો, 5 સ્ટાર્ટઅપને કોઈ સપોર્ટ નથી. મોટામાં મોટા કેપિટલાઇઝેશન ગુજરાતથી રન થાય છે. તમે મારી વાત ધ્યાનથી સાંભળજો. મોટામાં મોટા કેપિટલાઇઝેશન દુનિયાના રિચેસ્ટ માણસો અહીંથી છે. પણ તમે એમ પૂછો તમે કેટલા સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો, તો એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે ઇન્ડસ્ટ્રી પ્લેયર્સે બી આગળ આવવું પડશે, એજ્યુકેશન ઇકોસિસ્ટમ સ્ટ્રોંગ થવું પડશે, છોકરાઓને ટેકનિકલ, ફંડામેન્ટલ અને કમ્યુનિકેશન સોફ્ટ સ્કિલ્સ એમાં તૈયાર કરવા પડશે. અને
ઓવરઓલ આજે ઇકોસિસ્ટમ છે ને, બધા પ્લેયર તૈયાર થાય ને તો જ સારી થાય. એ બધા તૈયાર થશે અને મને લાગે છે કે આવનારા 1-2 વર્ષમાં ગુજરાત વિલ હેવ અ બઝ. જેમ બેંગ્લોરનું નામ છે ને ગુજરાત થશે. ખાલી 2 વર્ષ રાહ જુઓ. જી જી ચોક્કસ. એટલે ભાવિનજી, કારણ કે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે યુવાનોને કહેવાય ને કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચોક્કસથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી કેવા ફેરફારો થવા જરૂરી છે જેથી કરીને જે યુવાનો છે તેમને પ્રોત્સાહન મળી રહે ને હજુ પણ ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ કરવાની હિંમત કરી શકે? એટલે પહેલા જે કલ્ચર છે ને આપણા ત્યાં જોઈ ગયા છે કે ગુજરાતમાં કે હેફ્ટી મની વાળું કલ્ચર, એ માતા પિતાએ પહેલા એ છોડવું પડશે. ફિક્સ સેલરી, ગવર્મેન્ટ જોબનું ગેલું, આ બધું ગુજરાતમાં બહુ ઇનહેરન્ટ છે કે સરકારી નોકરી સારી કહેવાય, એના માટેના એફર્ટ્સ. હવે 6 લાખ લોકો 10,000ની પેલી કારકુનની પરીક્ષા માટે અપિયર કરે, એના કરતા એ છોકરાઓ 5 વર્ષ કોઈક આઈડિયાને વળગી રહે અને એમાં આગળ. આજે હું ચાઇનાનું એક્ઝામ્પલ આવતો હોઉં છું કે એ લોકો દરેક કન્ટ્રીને ફેસ્ટિવલનું સ્ટડી કરે છે. બોસ કે અહીંયા ધૂળેટીમાં કેટલા ટાઈપની પિચકારી વપરાય, દિવાળીમાં કેટલા ટાઈપની લાઇટ લાગે, અને એની 150 ઇન્ડસ્ટ્રી એક સાથે આવી જાય. એટલું રિસર્ચ એ લોકો કરીને દરેક કન્ટ્રીના ફેસ્ટિવલનું રિસર્ચ કરીને એવી પ્રોડક્ટ બનાવે છે, એ કરે છે. આપણા છોકરાઓ સરકારી એક્ઝામમાં કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં 3-3 લાખ લોકો ઉભા હોય, ડ્રાઈવરની જોબ હોય તો 2-2 લાખ ઉભા હોય. એટલે માઇન્ડસેટ બદલવાની જરૂર છે કે ભાઈ સરકારી નોકરી કરીએ તો જ સારા ના કહેવાય. રિસ્ક એપેટાઇટ હોવી જોઈએ. પેરેન્ટ્સે કહેવું જોઈએ કે એન્ટરપ્રિન્યોર વેન્ચરમાં જા, સમાજ અને સોસાયટી એક્સેપ્ટ કરવા જોઈએ. અને ભલે શરૂઆતમાં 5 વર્ષ પ્રોફિટ ના થાય, આપણે ત્યાં તો પેરેન્ટ્સનું ને પિયર પ્રેશર સોસાયટીનું એટલું છે કે શરૂઆતમાં 2-3 વર્ષ પ્રોફિટ ના કરે છોકરો, એ સ્ટાર્ટઅપ ના કમાય તો બધા એને તાના મારવાનું શરૂ કરે. આ તો ટાઈમ વેસ્ટ કરે છે કે કશું કરતો નહીં, સ્ટાર્ટઅપ કરે છે. એટલે એ માઇન્ડસેટ જો સમાજની બદલાશે તો જ એ છોકરો એમાં હિંમત કરી શકશે અને સ્ટાર્ટઅપને વળગી રહી શકશે. ચોક્કસથી ડોક્ટર